ગુડ મોર્નિંગ. અવાજ આવે છે બધાને? ધારિત? ઓલરાઈટ. કાલે આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું હતું, બરાબર? એઆઈનું. ધ્યાન આપણે માર્ક્સ જોયા હતા કે આ ચેપ્ટરમાંથી કયા માર્ક્સ, કેટલા માર્ક્સનું પૂછે છે, બરાબર? તો એમાં બી આપણે ફર્સ્ટ ચેપ્ટર છે એ ચાલુ કર્યું હતું, જે ટોટલ 18 માર્ક્સનું ચેપ્ટર છે. સિલેક્શન, ઇન્સ્ટોલેશન, બરાબર? તો આપણે એના વિશે થોડુંક સમજ્યું હતું કે સિલેક્ટ, તમે ઇન્સ્ટ્રુમેન્ટને સિલેક્ટ કઈ રીતના કરશો, ઇન્સ્ટોલ કઈ રીતના કરશો, બરાબર? તો આ બધી વસ્તુ આપણે થોડુંક ઇન્ટ્રોમાં સમજ્યું હતું. ધેન આપણે ટોપિક્સ કવર કર્યા હતા ચેપ્ટરની અંદર, કયા કયા ટોપિક્સ આપણે ચેપ્ટરની અંદર આવે છે એ આપણે જોયા હતા. તો એન્ડ ધેન આપણે ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એ જોયો હતો, ફેક્ટર અફેક્ટિંગ ફોર સિલેક્શન ઓફ પ્રેશર એન્ડ ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટેશન, બરાબર? કયા કયા ફેક્ટર છે એ અફેક્ટ કરે છે તમારા જે પ્રેશર અને ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટના સિલેક્શનમાં કયા કયા ફેક્ટર છે એ અફેક્ટ કરે છે. મેં ફર્સ્ટ ઓફ ઓલ એ બે લિસ્ટ આઉટ કર્યા હતા કે તમને આઈડિયા આવે કે કયા કયા જનરલી ફેક્ટર અફેક્ટ કરે છે. તો એમાં બી જસ્ટ રિવાઇઝ કરી લઈએ આપણે થોડુંક, બરાબર? પછી આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. સેકન્ડ વન ઇઝ ધ કે પ્રેશર છે, તો પ્રેશરની અંદર કયા કયા ટર્મ છે, જે ફેક્ટર છે એ અફેક્ટ કરતા હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એક્યુરેસી. તો એક્યુરેસી બી એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ? ફેક્ટર, કારણ કે તમારું જે પ્રેશર છે, બરાબર, એ કેવું એક્યુરેટલી મેઝર, મતલબ જે બી ધારો કે 25 PSI પ્રેશર હોય, બરાબર, તો એટ એ ટાઈમ તમારું જે જસ્ટ અ મિનિટ, એટ એ ટાઈમ તમારું જે પ્રેશર છે એ 25 PSI મેઝર કરતું હોવું જોઈએ, બરાબર? ધીસ ઇઝ કોલ્ડ ધી એક્યુરેસી. ધેન રેન્જ, તમારી રેન્જ સિલેક્ટ કરવી પડે, બરાબર? એન્ડ ધેન આફ્ટર માઉન્ટિંગ, ટાઈપ ઓફ માઉન્ટિંગ, ટાઈપ ઓફ સેન્સિંગ, ટાઈપ ઓફ ફંક્શન, કોસ્ટ, મટીરિયલ સિલેક્શન એન્ડ સિગ્નલ રિક્વાયરમેન્ટ. આ બધું કાલે મેં એક્સપ્લેન કર્યું હતું. એન્ડ નેક્સ્ટ વન ઇઝ ધ ટેમ્પરેચર. તો ટેમ્પરેચરની અંદર એક્યુરેસી, રેન્જ, ટાઈપ ઓફ માઉન્ટિંગ, ટાઈપ ઓફ સેન્સિંગ, ટાઈપ ઓફ ફંક્શન, કોસ્ટ, રિસ્પોન્સ ટાઈમ એન્ડ મેન્ટેનન્સ, બરાબર? આ બધી વસ્તુ આપણે કાલે એક્સપ્લેન કરી હતી. જસ્ટ મિનિટ. ધેન આફ્ટર આપણે ફર્સ્ટ ફેક્ટર જોયો હતો કે ફેક્ટર અફેક્ટિંગ ફોર સિલેક્શન ઓફ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ. તો પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ મેં બેટર રીતના એક્સપ્લેન કર્યું હતું કે હરેક ટર્મ મેં એક્સપ્લેન કરી હતી. ફેક્ટર એક્સપ્લેન કર્યો હતો કે એક્યુરેસી છે, બરાબર? તો હાઈ ક્રિટિકલ પ્રોસેસ હોય તે જગ્યાએ આપણે હાઈ એક્યુરેસીવાળા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, જેમ કે બર્ડન ટ્યુબ છે, એ બધા યુઝ કરી છે. સેકન્ડ વન કે નોર્મલ પ્રોસેસ હશે કોઈ, તો નોર્મલ પ્રોસેસની અંદર જે તમારું ડાયાફ્રામ છે, બરાબર, બેલોસ છે, એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બધા આપણે યુઝ કરી શકીએ. સેકન્ડ વન ઇઝ ધ રેન્જ. તમારી પ્રોસેસની અંદર જે ધારો કે નોર્મલ રેન્જ હશે, લો રેન્જ હશે, તો ત્યાં લો રેન્જ હિસાબથી તમારા જે લો પ્રેશર મેઝર કરતા ઇન્સ્ટ્રુમેન્ટ લગાવવામાં આવશે, બરાબર, યુઝ કરવામાં આવશે. અને જ્યાં તમારે હાઈ પ્રેશર મેઝર કરવું છે તે જગ્યાએ તમારે જે હાઈ રેન્જ ના પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ તમે ત્યાં યુઝ કરો છો. તો એના માટે સિલેક્શન માટે કીધું છે કે લો પ્રેશર રેન્જ હશે, બરાબર, તો ત્યાં તમે ડાયાફ્રામ, પિરાની ગેજ, કેપ્સ્યુલ ગેજ, મેકલોડ, આ બધા કેવા છે કે લો પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર? તો એ તમે ત્યાં યુઝ કરશો. સેકન્ડ વન ઇઝ ધ મીડિયમ રેન્જ. मीडियम रेंज में भी सेम एज કે મેનોમીટર ને બેલોસ. ધેન આફ્ટર હાઈ રેન્જની અંદર બી બર્ડન ટ્યુબ,
અને સ્ટ્રેન ગેજ તમે ક્લાસિફાઈ કરેલા છે, બરાબર. આ અકોર્ડિંગ તમારી પ્રોસેસ અકોર્ડિંગ તમારા ઇન્સ્ટ્રુમેન્ટને સિલેક્ટ કરવામાં આવે છે રેન્જ. સેકન્ડ વન ઇઝ ધ ટાઈપ ઓફ માઉન્ટિંગ. તો કઈ જગ્યાએ તમે ઇન્સ્ટ્રુમેન્ટને લગાડો છો, કે પેનલ માઉન્ટિંગ છે, ફિલ્ડ માઉન્ટિંગ છે, ઇનલાઇન માઉન્ટિંગ છે, બરાબર. એ અકોર્ડિંગ તમારા ઇન્સ્ટ્રુમેન્ટને ક્યાં માઉન્ટ કરો છો એ અકોર્ડિંગ તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સિલેક્ટ થાય છે. સેકન્ડ વન ઇઝ ધ યસ ટાઈપ ઓફ સેન્સિંગ. ટાઈપ ઓફ સેન્સિંગ શું છે કે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ડાયરેક્ટલી યુઝ કરવામાં આવે છે યા ઇનડાયરેક્ટલી સેન્સ કરે છે, બરાબર, પ્રેશરને. ધેન ટાઈપ ઓફ ફંક્શન તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદર કયા કયા ટાઈપના ફંક્શન્સ અવેલેબલ છે, જેમ કે ઇન્ડિકેટિંગ, રેકોર્ડિંગ અને ટ્રાન્સમિટિંગ. આ બધા શું છે, એના ફંક્શન્સ છે. સેકન્ડ વન ઇઝ ધ કોસ્ટ. તો કોસ્ટ બી તમારે જોવું પડે કે ભાઈ તમારે જ્યાં લો પ્રેશર મેઝર કરવું છે ત્યાં તમે લો પ્રેશર મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ જ યુઝ કરશો. ત્યાં હાઈ પ્રેશર માટે યુઝ કરો તો એની કોસ્ટ બી વધી જાય, બરાબર. તો એ અકોર્ડિંગ કોસ્ટ બી ધ્યાનમાં રાખવામાં આવે છે. પછી મટીરિયલ સિલેક્શનની અંદર બી કેવું કે જ્યારે તમારું કોઈ ધારો કે લિક્વિડનું પ્રેશર મેઝર કરવું છે, બરાબર, એ કોરોઝિવ ટાઈપ હોય તો કેવું તમે એની અંદર કયું મટીરિયલ યુઝ કરવામાં આવે છે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં એ ધ્યાનમાં રાખવું પડે કે એ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સ્ટેનલેસ સ્ટીલનું બનેલું હોવું જોઈએ. તો આ બધા મટીરિયલનું સિલેક્શન એટ એ ટાઈમ જોવું પડે, બરાબર. ધેન સિગ્નલ રિક્વાયરમેન્ટમાં તમારા જે સિગ્નલ છે, બરાબર, ધી સિગ્નલ યુઝ ફોર ટ્રાન્સમિટિંગ એન્ડ કંટ્રોલ કેન બી ઇલેક્ટ્રિકલ, ન્યુમેટિક અને મિકેનિકલ ટાઈપ, બરાબર. કાલે આપણે આટલું જોયું હતું. ધેન ટેમ્પરેચર. નેક્સ્ટ ટોપિક આપણે ટેમ્પરેચરથી ચાલુ કરવાનું હતું. સેકન્ડ વન જસ્ટ મિનિટ. ટેમ્પરેચરની અંદર બી એક્યુરેસી ઇમ્પોર્ટન્ટ છે. શું કામ કે તમારું જે ટેમ્પરેચર છે, ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ એ એક્યુરેટલી મેઝર કરતું હોવું જોઈએ એટ એ ટાઈમ. એન્ડ સેકન્ડ વન ઇઝ ધ રેન્જ. આમાં બધામાં સમજાવવાની જરૂર નથી, કારણ કે બધા ફેક્ટર સિમિલર જ છે અને સિમિલર જ એનું એક્સપ્લેનેશન છે, બરાબર. તો રેન્જની અંદર બી સેમ એઝ એ જ છે. જેમ કે હાઈ ટેમ્પરેચર મેઝર કરતા હોય આપણે, ત્યાં આપણે ખબર પાયરોમીટર યુઝ કરતા હોય. જ્યાં લો ટેમ્પરેચર મેઝર કરવું હોય, બરાબર, એનાથી તો ત્યાં આપણે આરટીડી છે, થર્મિસ્ટર છે, એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ આપણે યુઝ કરતા હોય છે. તો તમારે જે કેટલું ટેમ્પરેચર મેઝર કરવું છે, બરાબર, રેન્જ અકોર્ડિંગ તમારા ટેમ્પરેચરની રેન્જ અકોર્ડિંગ તમારા ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટની રેન્જ સિલેક્ટ કરવામાં આવે છે, કે ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ એ સિલેક્ટ કરવામાં આવે. પછી ટાઈપ ઓફ માઉન્ટિંગની અંદર બી કેવું કે તમે કઈ જગ્યાએ માઉન્ટ કરો છો, બરાબર, એ બી સ્પેસિફાઈ. ધારો કે મેં તમને કેમ કીધું પાયરોમીટર છે, બરાબર, તો બોઇલરની અંદર જો અબવ 3000 સેન્ટીગ્રેડ મેઝર કરતું હોય તો ત્યાં પાયરોમીટર યુઝ કરવામાં આવે. સેકન્ડ વન કે તમારું જે ટર્બાઇન છે, બરાબર, એની અંદર સ્ટીમને મેઝર કરવી છે તો ત્યાં નોર્મલી તમે થર્મોકપલ યુઝ કરો, બરાબર. તો તમારું માઉન્ટ તમે કઈ જગ્યાએ માઉન્ટ કરો છો, ફિલ્ડ માઉન્ટ, ઇનલાઇન માઉન્ટ, બરાબર, કઈ જગ્યાએ માઉન્ટ કરો છો એ બી સિલેક્ટ કરવાનું રહે. પછી ટાઈપ ઓફ ફંક્શન. એની અંદર કયા કયા ફંક્શન આવે છે, તો કે ઇન્ડિકેટિંગ, રેકોર્ડિંગ, ટ્રાન્સમિટિંગ. જેમ કે રેડિયેશન પાયરોમીટર છે, બરાબર, એની અંદર એક એક્સ્ટ્રા ફંક્શન બી આવે છે, રેકોર્ડિંગ, બરાબર. તો આવા બધા ફંક્શન છે એ એની અંદર જોવા મળે છે, એ અકોર્ડિંગ સિલેક્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ વન ટાઈપ ઓફ સેન્સિંગ સેમ એઝ ધી ડાયરેક્ટ સેન્સિંગ ઓર ઇનડાયરેક્ટ સેન્સિંગ. જેમ કે મેં તમને જેમ કીધું એમ કે તમારું જે
પાયરોમીટર છે એ કેવું છે, ઇનડાયરેક્ટ સેન્સ કરે છે, બરોબર. તમારું જે પાયરોમીટર છે એ ઇનડાયરેક્ટ સેન્સ કરે છે, જ્યાં તમારું થર્મોકપલ છે એ શું કરશે, ડાયરેક્ટ સેન્સ કરશે, બરોબર. તો તમારે કયા ટાઈપનું તમે ધારો કે તમે બોઇલર છે, બરોબર, તો ત્યાં તમારે કમ્પલસરી ઇનડાયરેક્ટ સેન્સર જ યુઝ કરવું પડે. એ તમારા બોઇલરની રેન્જ ઉપર ડિપેન્ડ કરે કે તમારું બોઇલરની રેન્જ કેટલી છે, બરોબર. પ્લીઝ તમારું માઇક ઓફ કરો. કોનું માઇક ઓન છે? ઓલરાઈટ. સેકન્ડ વન ઇઝ ધ કે તમે થર્મોકપલ છે, આરટીડી છે, એ બધા કેવા છે કે ડાયરેક્ટ સેન્સિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર. તો તમે ધારો કે બોઇલર છે, બરાબર, બોઇલર તમારી જેવી એપ્લિકેશન રિક્વાયરમેન્ટ, બરાબર. જેમ કે તમારું કોઈ બોઇલર છે તો બોઇલરનું ટેમ્પરેચર હાઈ ઓલ ધ ટાઈમ એવું નેસેસરી નથી. તમારું બોઇલર કેટલી કેપેસિટીનું છે, બરાબર, એના ઉપર ડિપેન્ડ રહે છે. ધારો કે 3000 સેન્ટીગ્રેડ હોય તમારે બોઇલરનું ટેમ્પરેચર, તો તમારે તેની અંદર પાયરોમીટર યુઝ કરો. તો ધીસ ઇઝ ધ ઇનડાયરેક્ટ સેન્સિંગ, બરાબર. સેકન્ડ વન ઇઝ ધ કોસ્ટ. તો કોસ્ટ બી એટલું ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં તમારે લો ટેમ્પરેચર મેઝર કરવું છે તે જગ્યાએ તમે હાઈ ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ના કરો તો ચાલે, બિકોઝ જો તમે એ યુઝ કરો તો એક તો એની કોસ્ટ બી એટલી જ વધી જાય, બરાબર. તો એ બી એક ફેક્ટર ધ્યાનમાં રાખવામાં આવે છે. સેકન્ડ વન ઇઝ ધ રિસ્પોન્સ ટાઈમ. Instrument response time depends on the instrument of process. In critical requirement, the instrument having fast response is preferred. શું કહે છે કે તમારો જે રિસ્પોન્સ છે, બરાબર, ઇન્સ્ટ્રુમેન્ટનો એ તમારો ફાસ્ટ હોવો જોઈએ. શું કામ કે એટ એ ટાઈમ ટેમ્પરેચર હાઈ થઈ ગયું, બરાબર, તો તમારે ટેમ્પરેચરને કંટ્રોલ કરવા માટે આગળની પ્રોસેસને થોડી કંટ્રોલ કરવી પડે. ધારો કે કોઈ બોઇલર છે, તો બોઇલરનું ટેમ્પરેચર હાઈ થઈ ગયું એટ એ ટાઈમ, તો આગળથી વોટર સપ્લાય છે એને ઇન્ક્રીઝ કરવું પડે, તો બોઇલરનું ટેમ્પરેચર છે એ મેન્ટેન થાય. તો જ્યાં સુધી તમારું ટેમ્પરેચર જ મેઝર કરી નહીં કહે કે તમારું ટેમ્પરેચર હાઈ થઈ ગયું છે, ત્યાં સુધી આગળની પ્રોસેસ સ્પીડલી થોડુંક કન્ટિન્યુ નહીં થાય, બરાબર. તો એના માટે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ કેવું હોવું જોઈએ, ફાસ્ટ રિસ્પોન્સ આપતું હોવું જોઈએ, બરાબર. એ બી એક ફેક્ટર ધ્યાનમાં રાખવો પડે. સેકન્ડ વન ઇઝ ધ મેન્ટેનન્સ. મેન્ટેનન્સ શું છે કે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે એને ટાઈમ ટુ ટાઈમ શું કરવું પડે, મેન્ટેન કરવું પડે, બરાબર. અધરવાઇઝ અમુક ટાઈમ પછી એ શું કરશે કે તમારો ફોલ્ટ બતાવવા માંડશે કે ટેમ્પરેચર એક્યુરેટલી નહીં બતાવે, તો કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ ક્રિએટ કરશે. તો એ તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ શું કરવું પડશે, તમારે મેન્ટેન કરતું રહેવું પડશે. એટલે મતલબ કેલિબ્રેશન કરતું રહેવું પડે, મેન્ટેન કરતું રહેવું પડે, બરાબર. આની અંદર કોઈને ડાઉટ છે, કોઈ પ્રોબ્લેમ? અહીંયા તમારું ફેક્ટર અફેક્ટિંગ ફોર સિલેક્શન ઓફ ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે ટોપિક. ઓલ રાઈટ. બીજા કોણ છે? બધાને સમજાણું ને? પરમાર, જયેશભાઈ, ગોસલ, બધાને ક્લિયર ને? રાઈટ. નેક્સ્ટ ટોપિક આપણે શું જોયું, પ્રેશર અને ટેમ્પરેચર બંને જે ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્ટ કરવામાં ક્યાં ક્યાં આપણે ફેક્ટર અફેક્ટ કરતા હોય છે, બરોબર, એ આપણે ડિટેલમાં જોઈએ. નેક્સ્ટ આપણે જોઈએ
ફેક્ટર અફેક્ટિંગ ફોર સિલેક્શન ઓફ ફ્લો એન્ડ લેવલ. બરાબર, કયા કયા ફેક્ટર અફેક્ટ કરતા હોય છે ફ્લો અને લેવલની અંદર? સેમ એઝ ધી એક્યુરેસી, રેન્જ, પછી ફ્લુઇડ કેરેક્ટરિસ્ટિક, કોરોઝિવ ઇફેક્ટ, બરાબર, ટાઈપ ઓફ માઉન્ટિંગ, ધીસ ઇઝ યોર ફ્લો. ઓકે, તો આ તમારું ફ્લો છે, ફ્લોની કેરેક્ટરિસ્ટિક છે બધી. તો એક્યુરેસી, રેન્જ, ફ્લો કેરેક્ટરિસ્ટિક, corrosive effect, type of mounting, type of signal, type of function, line size and phase of flow. બરાબર, આટલા જે બધા ફેક્ટર છે એ બધા શું કહે કે તમારા ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટને સિલેક્ટ કરવામાં ફેક્ટર ધ્યાનમાં રાખવા પડે છે. Just a minute. તો હવે પેલા ફ્લોનું જોઈ લઈ, પેલા લેવલનું જ જોઈ લઈ. ધેન લેવલમાં જે ફેક્ટર અફેક્ટ કરતા હોય છે એ એક્યુરેસી, રેન્જ, ફ્લો કેરેક્ટરિસ્ટિક, કોરોઝિવ ઇફેક્ટ, ટાઈપ ઓફ માઉન્ટિંગ, ટાઈપ ઓફ સિગ્નલ, ટાઈપ ઓફ ફંક્શન એન્ડ ટાઈપ ઓફ સેન્સિંગ. આમાં અમુક જે ફેક્ટર છે એ સેમ આવશે, બટ અમુક જે ફેક્ટર છે એ તમારે અલગ અલગ જોવાના રહેશે. જેમ કે તમે આપણે ફ્લોની જ વાત કરીએ, બરાબર, તો ફ્લોની જ વાત કરીએ તો એની અંદર જે એક્યુરેસી, રેન્જ, ટાઈપ ઓફ માઉન્ટિંગ, ટાઈપ ઓફ સિગ્નલ, ટાઈપ ઓફ ફંક્શન, આ બધા સેમ એઝ આવશે. એક ડિફરન્સ ક્યાં પડશે? ફ્લુઇડ કેરેક્ટરિસ્ટિક, પછી કોરોઝિવ ઇફેક્ટ, બરાબર, અને લાઇન સાઇઝ અને ફેઝ ઓફ ફ્લો. બરાબર, આ બધા ફેક્ટર છે એ અલગ આવશે. એમાં ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ ફ્લો જ જોઈએ આપણે, બરાબર. Yes, factor affecting for the selection of flow instrument. તો એની અંદર બી કઈ રીતના કે એક્યુરેસી ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ડિપેન્ડ ઇન ધ પ્રોસેસ ઇમ્પોર્ટન્ટ એઝ પર રિક્વાયરમેન્ટ ધ સિલેક્શન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ડન. શું કહે છે કે તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, એ કોના ઉપર ડિપેન્ડ રહે છે કે તમારી જે પ્રોસેસ છે, બરાબર, એ પ્રોસેસની અંદર કેટલું એક્યુરેટલી મેઝર કરે છે ફ્લો છે એ મેઝર કરે છે, એ ફેક્ટર અફેક્ટ કરે છે, બરાબર. સેકન્ડ વન ઇઝ ધ રેન્જ. તો રેન્જ બી એટલી જ, જેમ મેં ટેમ્પરેચર અને પ્રેશરની અંદર કીધું, તો રેન્જ અકોર્ડિંગ એને સિલેક્ટ કરવામાં આવે છે. સેકન્ડ વન ઇઝ ધ મેઇન પોઈન્ટ, જે પોઈન્ટ ચેન્જ થાય છે, બરાબર, અલગ પડે છે બંનેથી. તો ફ્લુઇડ કેરેક્ટરિસ્ટિક્સ, ધ ફ્લુઇડ પાસિંગ કેન બી સોલિડ, લિક્વિડ, ગેસ, સ્લરી, એક્સેટ્રા. શું કહે છે કે તમારું ફ્લુઇડ કયા ટાઈપનું છે, બરાબર, એ બી ફેક્ટર અફેક્ટ કરતું હોય છે તમારા જે ઇન્સ્ટ્રુમેન્ટને સિલેક્ટ કરવામાં, કે તમારે કોઈ સોલિડ છે, બરાબર, લિક્વિડ છે, ગેસ છે, સ્લરી ટાઈપ છે, સેમી સોલિડ, મતલબ લિક્વિડ હોય એની અંદર કોઈ સોલિડ પાર્ટિકલ હોય, બરાબર. તો આ બધા શું કરતા હોય કે એ ઇન્સ્ટ્રુમેન્ટ એ અકોર્ડિંગ સિલેક્ટ કરવું પડે. સેકન્ડ વન ઇઝ ધ કોરોઝિવ. તો કોઈ બી લિક્વિડ હોય તો એ શું કરશે, ઇન્સ્ટ્રુમેન્ટને જલ્દીથી, લિક્વિડ હશે, બરાબર, લિક્વિડ, તો એ શું કરશે, જલ્દીથી બગાડી નાખશે, બરાબર, ખરાબ કરી નાખશે. તો એ કોરોઝિવ ઇફેક્ટ ના આવે, બરાબર, તેના પ્રોટેક્શન માટે તમારે કયા ટાઈપનું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવું એ ફેક્ટર બી અફેક્ટ કરતું હોય છે. સેકન્ડ વન ઇઝ ધ માઉન્ટિંગ. તો માઉન્ટિંગ સેમ ટોપિક છે, બરાબર.
સેમ પોઈન્ટ જ આવશે કે તમે કઈ જગ્યાએ એને માઉન્ટ કરો છો, કે ફિલ્ડ માઉન્ટ કરો છો, પેનલ માઉન્ટ કરો છો, કે ઇનલાઇન માઉન્ટ કરો છો, બરાબર. તો એ કઈ જગ્યાએ તમે માઉન્ટ કરો છો એ બી ઇમ્પોર્ટન્ટ છે. ગોટ ઇટ? આની અંદર કોઈને કંઈ ડાઉટ છે? ઓકે, ઓલ આર ક્લિયર ને? આ ફ્લૂડ કેરેક્ટરિસ્ટિકમાં ને કોઈ બી પ્રોબ્લેમ નથી ને, કે કયા ટાઈપનું ફ્લૂડ તમે યુઝ કરો? કોરોઝિવ ઇફેક્ટ તો તમને નોર્મલી આઈડિયા હોય જ, બરાબર. એ મટીરિયલ બેઝ ઉપર આવે કે તમે કયા ઇન્સ્ટ્રુમેન્ટનું મટીરિયલ, એટલે મતલબ કેમાંથી બનેલું છે, એમાં કયું મટીરિયલ યુઝ કરવામાં આવ્યું છે, બરાબર. તે અકોર્ડિંગ સિલેક્ટ કરવામાં આવતું હોય છે. તો આજે આપણે લેક્ચરમાં આટલું જ રાખીએ. આગળ બી કંઈ ના સમજાતું હોય તો કોઈ બી વસ્તુ ના સમજાતી હોય એવી. બધાને અત્યાર સુધીનું તો ક્લિયર છે ને? ઓકે, તો આજે આપણે લેક્ચરમાં આટલું જ રાખીએ, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્યાંથી જ ચાલુ કરશી. તમે ક્લિયર હોય તો તમે લીવ થઈ શકો છો.